ચેનલ ઓફ વડોદરા। ઝઘડિયાના રાજપાડી ચોકડી પર અકસ્માત સર્જાયો હતો, જેમાં 35 વર્ષીય મહિલાનું કરુણ મોત થયું છે। અકસ્માતમાં મહિલાના શરીરના અવયવો છૂટા પડી જતા કરુણ દ્રશ્યો જોવા મળ્યા હતા। રાજપાડી ચોકડી પર ચારે તરફ ગતિ અવરોધક બનાવવા સ્થાનિકોની માંગ છે, ત્યારે અકસ્માતને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા। આ અકસ્માતને પગલે ધોરીમાર્ગ પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। હું ધર્મેશભાઈ વસાવા આજે જે રાજપાડી ચોકડી પર જે કમકમાટી મોત નીપજ્યું છે એક બહેનનું, એ એટલા માટે નીપજ્યું છે મોત કે અહીંયા સ્પીડ બ્રેકર નથી રાજપાડી ચોકડી પર। અહીંયા એટલી બધી સંખ્યા છે હોય છે પબ્લિકની, સ્કૂલના બાળકો જાય છે અને બીજા લોકો પણ ઘણા જાય છે અને રાજપાડી ચોકડી પર સ્પીડ બ્રેકર અહીંયા હોવા જોઈએ, માધાપુરા ફાટકે સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને સાસા ગામની પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને નેત્રંગ રોડ પર સ્પીડ બ્રેકર હોવા જોઈએ અને ખડોલિયા વાઘપુરા પાસે પણ સ્પીડ બ્રેકર હોવા જોઈએ, કેમ કે રેતીના અને સિલિકાના પ્લાન્ટ એટલા બધા વધી ગયેલા છે। આ ચોર ટોળકી ઝઘડિયામાં એટલી બધી વધી ગયેલી છે કે નહીં પૂછે વાત। આ બધા રેતી અને ખાણ બધું સિલિકા ચોરી કરનાર છે, એટલે એમને સરકારને મહિને પૈસા પહોંચે છે, એટલા માટે આ સ્પીડ બ્રેકર નથી બનાવતા। 100 આદિવાસીઓ મરતા, આદિવાસી કૂતરાની મોત મરે, આદિવાસી બલાડાના મોત મરે એવું વિચારે છે આ સરકાર, એવું મને લાગી રહ્યું છે। જો તમે આ ટૂંક સમયમાં સ્પીડ બ્રેકર ના બનાવો તો અમે ગાંધી ચિંધ્યા ઉતરી ને રાજપાડી ચોકડી પર રોડ રસ્તા આંદોલન કરીશું। પછી તમે જે અધિકારીઓને કેવું હોય તેને કહેજો। હું ધર્મેશભાઈ વસાવા, જય આદિવાસી, જય જવાહર।